નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ કિશોર ગુપ્તા મેહુલ મોદી સાથે। મહેસાણા તાલુકાના આખજ ગામે રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં શક્તિ C11 ગોવિંદવાડી વિજેતા બની। મહેસાણા તાલુકાના આખજ ગામે રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે આખજ ગામના યુવાનો દ્વારા સરસ મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જેમાં આયોજક તરીકે વિષ્ણુભાઈ દેસાઈ તેમજ કનકસિંહ ચાવડા, સુનિલ દેસાઈ સહિતના યુવાનો દ્વારા યુવાનોમાં રહેલ શક્તિ નાના એવા ગ્રાઉન્ડમાં ક્રિકેટ ખેલી પોતાની શક્તિ પોતે જાણી રાજ્ય અને જિલ્લામાં ભાગ લઈ શકે તેવા હેતુથી સુંદર આયોજન કરાયું છે, જેમાં ક્રિકેટના પ્રથમ દિવસની શરૂઆત ગુજરાત રાજ્યના માજી ગૃહમંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જે ક્રિકેટ રમત મહોત્સવ 22 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં ફાઇનલ મેચ રમનારી ટીમોમાંથી શક્તિ C11 ગોવિંદવાડી વિજેતા બનતા ટ્રોફી અને ₹41,000 રોકડ પુરસ્કાર મળ્યો હતો, જ્યારે બીજા નંબરે સોમનાથ 11 ટીમ કલોલને ટ્રોફી અને ₹21,000 રોકડ મેળવી વિજેતા બન્યા। આ રમત મહોત્સવના અંતિમ દિવસે જિગ્નેશ કવિરાજે ખેલાડી અને પ્રેક્ષકોને પોતાની સૂરનો રસપાન કરાવ્યો હતો। જિગ્નેશ કવિરાજને જોવા ગામે ગામથી યુવાનો ઉમટી પડ્યા હતા, જ્યારે VK દેસાઈ દ્વારા જિગ્નેશ કવિરાજ અને તેના સાથીઓનું સન્માન કરાયું હતું। રિપોર્ટર કિશોર ગુપ્તા સાથે મેહુલ મોદી, મહેસાણા। કનકસિંહ ચાવડા, ગામ આખજ। અમે 18 તારીખથી આખજ પ્રીમિયર લીગનું આયોજન કરેલું છે। આ ક્રિકેટ લીગની અંદર 64 ટીમોએ ભાગ લીધો અને જે બેસ્ટ 2 ટીમો છે એ ટીમો આજે ફાઇનલમાં રમશે। ફાઇનલની અંદર સોમનાથ 11 કલોલ અને ગોવિંદવાડી 11 કટોસણ, આ 2 ટીમો આજે ફાઇનલમાં પોતાની કોમ્પિટિશન રજૂ કરશે અને જે બેસ્ટ હશે એ જીતશે। ટુર્નામેન્ટનું આયોજન કરવાનો અમારો હેતુ એ હતો કે યુવાનોની અંદર નેતાગીરી, લીડરશિપ, પડકારો સામે કઈ રીતના પહોંચી વળવું, ટીમવર્ક એમની અંદર ખીલે અને આજુબાજુના અનેક ગામડાના, અમદાવાદના, મહેસાણાના અને ઇવન આખા ગુજરાતના જે નામી પ્લેયરો છે એ પણ આ ટુર્નામેન્ટની અંદર રમી ચૂક્યા છે, જે અમારા માટે અને અમારા ગામ માટે ગૌરવ લેવા જેવી બાબત છે। આજે જે ટીમ ફાઇનલમાં જીતશે એને ₹41,000 કેશ અને સરસ મજાની ટ્રોફી સ્પોન્સર મીન્સ કે અમારે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવશે। રનર્સઅપ ટીમ છે એને પણ ₹21,000 કેશ અને ટ્રોફી વગેરે ઇનામો એનાયત કરવામાં આવશે। આ પ્રસંગે આજે ગુજરાતના જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજ અને નીતિન બારોટ પણ જે આ ક્લોઝિંગ સેરેમની છે ફાઇનલની એની અંદર ઉપસ્થિત રહેવાના છે। અસ્તુ, જય હિન્દ। મહેસાણાના આખજ ગામ વતીથી જે IPL રચાણી તે બદલ ખૂબ ખૂબ આભાર અને આજુબાજુ ગામડાથી રમવાનો બહુ પ્રોત્સાહન આપ્યું આ લોકોએ અને આ લોકોનું આયોજન બહુ સરસ ગમ્યું મને, તે બદલ ખૂબ ખૂબ આભાર। આજે આખજ ગામની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેની અંદર આપ શું કામ કરી રહ્યા છો? અહીંયા અંદર મેં કોમેન્ટ્રીનું કામ કર્યું છે। કોમેન્ટ્રીમાં અહીંયા હું પહેલી વાર આવ્યો છું અહીંયા કોમેન્ટ્રી બોલવા, પણ અહીંયા એટલી મજા આવી આ આયોજનમાં, કેમ કે અહીંયા જે લોકોએ આયોજન કર્યું છે, સુનિલભાઈ, રિંકુભાઈ, પાર્થભાઈ તથા કનકસિંહભાઈ, એ લોકોએ જે આયોજન કર્યું છે ને એમાં લગભગ આજુબાજુના જે ગામમાં આયોજન થાય છે એના કરતાં બહુ બહેતર આયોજન કર્યું છે। અને અહીંયા પહેલાં રજની પટેલભાઈ સાહેબ આવ્યા હતા ઉદ્ઘાટન માટે, તેમને ઉદ્ઘાટન કર્યું હતું અને આજે ફાઇનલનો દિવસ છે અને ફાઇનલના દિવસમાં આજે રાકેશ મકવાણા, પછી રાકેશ મકવાણા, સામે ખાસા એવા ખેલાડી આવી રહ્યા છે, સમીરભાઈ પટેલ, એવા ખેલાડી અહીંયા રમવા આવવાના છે, જેના લોકો જોવા માટે આ લોકો આવ્યા છે, બરાબર। તો આ લોકોને મેચ જોવાની બહુ મજા પડશે અને આજે જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર જિગ્નેશભાઈ પણ આજે હાજર રહેવાના છે, જિગ્નેશભાઈ બારોટ એ પણ હાજર રહેવાના છે, એટલે આજે મેચનું કંઈ મજા અલગ છે, બરાબર। તો આ લોકોએ જે રીતના આયોજન કર્યું છે એમાં આયોજન કરવામાં એટલું સફળ આયોજન રહ્યું છે કે આટલો ટાઈમ ચાલ્યો આયોજન, એમાં આટલી પબ્લિક આવી, પણ એની અંદર કોઈ જાતની કોઈ મગજમારી નહીં, બિલકુલ સાયલેન્ટ। અહીંયા હું લગભગ 22 દિવસથી કોમેન્ટ્રી આપું છું। અમને અહીંનું ગામનું વાતાવરણ, અહીંનું મેનેજમેન્ટ કેવું લાગે? અહીંનું વાતાવરણ એકદમ શાંત અને એકદમ મસ્ત, બધા જે લોકો છે ને એકદમ શાંતિવાળા માણસો છે અને અહીંયા જે પબ્લિક આવી એ પબ્લિક બી એટલી શાંતિમાં રહી, આ લોકોનો જે માહોલ જોયો એ ટાઈપનું જ માહોલ અહીંયા રહ્યું। મિત્રો,
આજે મને ખાસ અમારા પરમ મિત્ર ભાઈ સમાન એવા વિષ્ણુભાઈ આખજ અને એમના બધા મિત્રો સર્કલ થ્રુ અહીંયા એપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આખજ ગામે કરવામાં આવ્યું છે. તો એમાં ફાઇનલમાં આજે મને બોલાવ્યો છે. મારી સાથે મારા મોટાભાઈ સમાન નીતિનભાઈ બારોટ એ પણ અહીંયા આગળ આવ્યા છે અને અમે આજે ફાઇનલના અંદર કઈ ટીમ જીતવાની છે અને અહીંયા કપ આપવાનો છે, ટ્રોફી આપવાની છે, તો એના માટે ખાસ અમને બોલાયા છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મેચ જોવાની ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવે છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું નીતિન બારોટ, લોકગાયક, અને આજે આખજ ગામે સુંદર મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ અમારા પરમ મિત્ર એવા અમારા વિષ્ણુભાઈ આખજ અને એમનું જે મિત્ર સર્કલ છે બધાએ આયોજન કર્યું છે. ખૂબ જોરદાર આયોજન છે. ભાઈ જિગ્નેશભાઈ બારોટ અહીંયા ઉપસ્થિત છે અને સાથે હું નીતિન બારોટ પણ છું. બધા અમે આનંદ કરવા માટે મળ્યા છીએ અને ખૂબ સફળ થાય એવી અમારી ખૂબ ભગવાનને પ્રાર્થના. જે અહીં સાઈડમાં છે એ લોકો